હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. વજન ઘટાડવું છે તો ઉપાય તમારા માટે છે. અત્યાર સુધીનો સૌથી બેસ્ટમાં બેસ્ટ વેઇટ લોસ માટેનો સિમ્પલ અને સરળ આ ઉપાય છે. આ ઉપાયની મદદથી અત્યાર સુધી ઘણા બધા લોકોએ ખાસ કરીને પેટની ચરબી ઘટાડી છે. ખરેખર આ ઉપાય ખૂબ સરસ મજાનો છે. આમ જોઈએ તો તમે જીમમાં ગયા હશો, વજન ઘટાડવા માટેના પુષ્કળ પ્રમાણમાં પ્રયત્ન કર્યા છે, પરંતુ મિત્રો શું તમે જાણો છો કે મેથી દાણાનું સેવન રેગ્યુલર કરવાથી તમારું વજન એકદમ ઝડપથી ઘટે છે. મિત્રો ખરેખર તમે એકદમ ઝડપથી પાતળા થઈ શકો છો, ઝડપથી વજન ઉતરી શકે છે. મિત્રો ખાલી મેથી દાણા સાથે તમારે આ એક વસ્તુનું સેવન સવારે નરણા કોઠે હું કહું છું એવી રીતે કરવાનું છે. તો ચલો જોઈએ કેવી રીતે આપણે આ મેથી દાણાની સાથે કઈ વસ્તુનું સેવન કરવાથી તમારું વજન ઘટે છે તેના વિશેની પરફેક્ટ અને સંપૂર્ણ માહિતી. ખરેખર વજન ઘટાડવું આસાન નથી. એમાં પણ અત્યારનું જે યુગ છે એની અંદર વજન એકદમ વધી જતું હોય છે. તમારું વજન વધારે છે, તમે ચિંતામાં છો, તો હવે ચિંતા કરવાની જરૂર નથી. આજે કેવી રીતે મેથી દાણાનું સેવન કરવું એ હું તમને જણાવીશ. મિત્રો સૌથી પહેલાં અહીંયા આપણે મેથીની અંદર કયા પોષક તત્વ છે એ જાણી લઈએ. તો અહીંયા આપણે લીધા છે 2 ચમચી મેથી દાણા. મિત્રો મેથી દાણાની અંદર કોપર રહેલું હોય છે, સાથે સાથે રિબોફ્લેવિન, વિટામિન એ, સાથે સાથે B6, વિટામિન B, K અને સાથે સાથે કેલ્શિયમ, આયર્ન, ફોલિક એસિડ્સ એ ઉપરાંત ફાઇબર અને પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં છે. મેથી દાણા હોય છે એ આપણા શરીરની અંદર ખૂબ ઝડપથી વજન ઘટાડે છે. મેથી દાણા આપણા શરીરની અંદર એકદમ ઝડપથી વજન ઉતારવા માટે કામ કરે છે. મેથી દાણા તમારા શરીરની જે કેલરી છે એને બાળવાનું કામ કરે છે. પરંતુ મેથી દાણાની સાથે સાથે તમારે સૂકા દાણા લેવાના છે, પણ 2 ચમચી. મિત્રો સૂકા દાણા તમારા પેટની 100% ગડબડ દૂર કરે છે. તમારા પેટની ગડબડ દૂર થશે તો તમારું વજન ઘટવા લાગશે, કારણ કે પાચન તંત્ર મજબૂત થશે. એ ઉપરાંત તમારું મેટાબોલિઝમ બુસ્ટ થશે, તમારું હ્યુમનિટી પાવર સ્ટ્રોંગ થશે. મેથી દાણા 2 ચમચી, 2 ચમચી સૂકા દાણા, આ 2 વસ્તુનું નિયમિત રીતે સેવન કરવાથી તમારા શરીરની અંદર એકદમ ઝડપથી વેઇટ લોસ થાય છે, ફેટ લોસ થાય છે અને સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે. જે લોકોએ અત્યાર સુધી ઘણા બધા પ્રયત્ન કરીને થાકી ગયા છે, જે લોકો કહે છે કે ભાઈ અમે ઘણા બધા પ્રયત્ન કર્યા છે પરંતુ અમારું વેઇટ લોસ થતું નથી, જીમમાં ગયા છે, ભૂખ્યા રહ્યા છે, એવા લોકો માટે આ એકદમ બેસ્ટમાં બેસ્ટ રામબાણ ઉપાય છે. તો અહીંયા આપણે આ બંને વસ્તુનું સેવન કેવી રીતે કરવું એ જોઈએ. તો 2 ચમચી મેથી દાણા અને 2 ચમચી સૂકા દાણા લેવાના છે. આ બંને વસ્તુમાંથી આપણે પાવડર બનાવી લેવાનો છે. આ પાવડર તમારે સૌથી નાની મિક્સર જારમાં બનાવવાનો છે. યાદ રહે, આ પાવડરને ચાળવાનો નથી, નેચરલ જ તમારે એનું સેવન કરવાનું છે. ચલો બનાવી લઈએ વેઇટ લોસ પાવડર. તો અહીંયા હવે આપણો વેઇટ લોસ પાવડર બનીને રેડી છે. આ તૈયાર થયેલા વેઇટ લોસ પાવડરનું સેવન તમારે સવારે નરણા કોઠે કરવાનું છે. નિયમિત રીતે નરણા કોઠે આ વેઇટ લોસ પાવડરનું સેવન કરશો એટલે તમારા શરીરની ચરબી આપોઆપ ઘટવા લાગશે. ભૂખ્યા પેટે 2 ચમચી પાવડરનું સેવન ગરમ પાણી સાથે કરવાનું છે. સાથે સાથે તમારે થોડી વાતોનું ધ્યાન રાખવાનું છે. ભૂખ કરતાં ઓછું જમવું, સાથે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું. એ ઉપરાંત તમારે નિયમિત રીતે 40 મિનિટ સુધી ચાલવા જવાનું છે. તો ખરેખર મિત્રો સસ્તું ભાડું છે અને સિદ્ધપુરની યાત્રા જેવો આ સરસ મજાનો વેઇટ લોસ પ્રયોગ છે. ફોલો કરો અને વજન ઘટાડો.